મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કોરોના સંક્રમણે ફરી એક વખત અમદાવાદ વાસીઓની ચિંતા વધારી છે, કારણ કે નવા 8 કેસ શહેરમાં નોંધાય છે, જેમાં 4 પુરુષ અને 4 મહિલાઓ કોરોના સંક્રમિત થઈ છે। નવરંગપુરા બોડકદેવમાં નવા કેસ નોંધાયા, મણિનગર પાલડી વટવામાં નવા કેસ નોંધાયા છે। એક દર્દીની આણંદ અને એક દર્દીની વિસનગરની ટ્રાવેલ હિસ્ટ્રી છે। અમદાવાદમાં હવે હાલ 48 એક્ટિવ કેસ કોરોનાના છે। મોટા ભાગના લોકો એવા છે કે જે ઘરે જ આઇસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છે। ખૂબ જ ઓછી સંખ્યામાં 2 કે 3 દર્દી જેવા છે કે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે નવા કેસ નોંધાયા છે તે નવરંગપુરા બોડકદેવ મણિનગર પાલડી અને વટવામાં નોંધાયા છે। 8 નવા કેસ અમદાવાદ શહેરમાં કોરોનાના નોંધાયા છે, જેમાં 4 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે। એક દર્દીની આણંદ અને એકની વિસનગરની ટ્રાવેલ હિસ્ટ્રી છે। આ સાથે જ અમદાવાદ શહેરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 48 સુધી પહોંચી ગઈ છે। અમારા સંવાદદાતા કુશાંક સોની જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી મેળવીશું। કુશાંક, દિવસે ને દિવસે અમદાવાદમાં સંક્રમણ વધી રહ્યું છે, અત્યારે શું સ્થિતિ? બિલકુલ, અમદાવાદ શહેરમાં અત્યારે કોરોનાના 48 એક્ટિવ કેસ છે અને લગભગ ગત ગુરુવારથી કોરોનાના કેસ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। 5 કેસ, 10 કેસ અને હવે અત્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે એટલે કે છેલ્લા 24 કલાકમાં વધુ 8 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેમાં 4 મહિલાઓ અને 4 પુરુષોનો સમાવેશ થાય છે। તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની વાત કરીએ તો એક દર્દી છે તે આણંદ ખાતે ગયા હતા અને એક દર્દી છે તે વિસનગર ખાતે ગયા હતા, જ્યાં આગળથી તેમને સંક્રમણ લાગ્યું હોઈ શકે એ પ્રકારની અમદાવાદ મહાનગરપાલિકાની તે પ્રકારનું અનુમાન છે। અને કયા કયા ઝોનમાં છે, નવરંગપુરા, બોડકદેવ, મણિનગર, પાલડી અને વટવા વિસ્તારના આ જે દર્દીઓ છે તે સામે આવ્યા છે। આ અગાઉ દરિયાપુરની એક મહિલા છે તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને અમદાવાદ શહેરમાં આ તમામ જે નવા આવેલા દર્દીઓ છે તે JN1 કોરોના વાયરસના સંક્રમિત થયા છે કે કેમ તેને લઈને અત્યારે તેના જીનોમ સિક્વન્સ ટેસ્ટ અને ગાંધીનગર ખાતે મોકલી અને આગળની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકાએ શરૂ કરી છે। આભાર કુશાંક આ જાણકારી આપવા માટે।